હેલો ફ્રેન્ડ્સ, બધાની ફરમાઈશના નાસ્તા બનાવવામાં આપણને શું ભાવે છે ને એ તો આપણે ભૂલી જ જઈએ છીએ, પણ જ્યારે ઘરમાં કોઈ ના હોય ને ત્યારે આપણી ફરમાઈશનું કંઈક તો બનાવી લેવું જોઈએ. તો આજે આપણે એક એવી રેસીપી બનાવવાની છે કે જે નાના મોટા બધાને ભાવશે અને અચાનક ઘરમાં કોઈક આવી જાય ને તો એ પણ આરામથી ખાઈ લેશે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો એકદમ નવો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં એક વાટકી પૌવા લીધેલા છે. તો પૌવાને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને હવે પૌવામાં એક વાટકો પાણી નાખી એકદમ સરસ રીતે આપણે પલાળી લેશું અને પ્રોપર આપણે ઘસી અને ધોઈ લેશું. તો આ રીતે આપણે પૌવાને ઘસી અને ધોઈ લેશું ને એટલે એની અંદરથી તમે જોઈ શકો છો કે આ રીતનો સ્ટાર્ચ બધો નીકળી જશે. તો આ રીતે 2 વાટકા પાણી નાખી પ્રોપર પૌવા ડૂબી જવા જોઈએ એ રીતે આપણે પાણી ઉમેરવાનું છે. અને પૌવાને આ રીતે આપણે ઘસી અને ધોઈ લેશું. પૌવા તૂટી જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને હવે આ પૌવાનું આપણે પાણી બધું કાઢી લેશું અને પૌવાને આપણે સોફ્ટ કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પૌવા પલાળેલું બધું પાણી મેં કાઢી લીધેલું છે. અને હવે આ રીતે આપણે પૌવાને થોડી વાર માટે સાઈડમાં કરી દઈશું એટલે એકદમ સરસ એવા પૌવા પ્રોપર પલળી જાય, મતલબ કે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એક આગળની તૈયારી કરી લઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે શું કરવાનું છે કે ગેસ ઉપર આ રીતની મેં કડાઈ રાખી દીધી છે. એની અંદર આપણે મોટા 2 પાવડા ભરીને તેલ ઉમેરી દેવાનું છે. અને તેલ ગરમ થઈ જાય ને એટલે અહીંયા મેં 1 મુઠ્ઠી જેટલી ચણા દાળ લીધેલી છે. તો ગરમ તેલની અંદર આપણે દાળને ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે કન્ટિન્યુઅસલી 2 મિનિટ એને સતત ચલાવતા રહેશું. અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાની છે. તો મિત્રો આ રેસીપી એટલી બધી શાનદાર લાગે છે કે તમે એક વખત બનાવશો એટલે ઘરમાં બધા વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે. એટલી બધી ટેસ્ટી એવી બને છે. તો અહીંયા આ નાસ્તામાં આવી રીતે થોડી તમે ચણા દાળ ઉમેરશો એટલે ફ્લેવર એકદમ સરસ એવો આવશે. અને દાળને આપણે તેલની અંદર શેકવાનું કારણ એ છે કે દાળ એકદમ સરસ મજાની સોફ્ટ થઈ જશે. તો હવે જુઓ, દાળને અહીંયા મેં બિલકુલ પલાળેલી પણ નથી અને ધોયેલી પણ નથી, એમને એમ લૂછીને આપણે યુઝ કરેલો છે. તો હવે જુઓ, મને અહીંયા એવું લાગે છે કે દાળનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એમાંથી 2 ચમચી જેટલી દાળ આપણે અલગ કરી લેશું અને એક બાઉલમાં આપણે કાઢી લેશું. અને થોડી દાળ આપણે એમનામ જ એમ કે બાઉલની કડાઈની અંદર રહેવા દેશું. અને હવે ત્યાર પછી અહીંયા મેં ફ્રેશ ધોયેલા મીઠા લીમડાના પાન લીધેલા છે. તો મેં થોડા વધારે પ્રમાણમાં જ લીધેલા છે તો આપણે ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં 1 કટ કરેલી ડુંગળી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. આ રીતે મેં સ્લાઇસ કરી લીધેલી છે. અને 8 થી 10 લસણની કળીઓ અને 3 થી 4 તીખા લીલા મરચાં લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં લીલા ધાણાના દાંડલા લીધેલા છે. તો લીલા ધાણાના દાંડલા હું ગમે ત્યારે ફેંકતી નથી, આ રીતે ગમે તે રેસીપીમાં હું યુઝ કરી લઉં છું તો ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં 1 કટ કરેલું ટમેટું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા મેં કશ્મીરી સૂકા લાલ મરચાં લીધેલા છે તો અત્યારે મેં 5 જેટલા લીધેલા છે, ઉમેરી દઈશું. અને હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે પ્રોપર હલાવી આપણે મિક્સ કરી લઈશું. અત્યારે આ રેસીપી હું 4 જણ માટે બનાવું છું તો મેં થોડી બધી વસ્તુ વધારે જ લીધેલી છે. તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. જો આ રીતે આપણે થોડું એવું મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે એની અંદર રૂટીન મસાલા કરી લઈશું. તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી હળદર લીધેલી છે તો એ આપણે ઉમેરી દઈશું. અને 1 ટીસ્પૂન ભરીને અત્યારે મેં મીઠું લીધેલું છે, ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધેલું છે, ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલો સાંભારનો મસાલો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને એકદમ સરસ રીતે આપણે હલાવી પ્રોપર મિક્સ કરવાનું છે. તો મિત્રો આ રેસીપી એટલી બધી શાનદાર અને લાજવાબ થાય છે કે વાત જ ના પૂછો. તમે એક વખત બનાવશો એટલે વારંવાર બનાવવાનું પસંદ કરશો મિત્રો. અને સાથે જ અહીંયા આપણે 1 નાની વાટકી ભરીને પાણી ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે ઢાંકણ ઢાંકી પ્રોપર 5 મિનિટ એને આપણે કૂક કરી લઈશું. 5 મિનિટ પછી આપણે ખોલવાનું છે. તો અહીંયા હવે 5-1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ખોલી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની બધી વસ્તુ પ્રોપર કૂક થઈ ગઈ છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે એકદમ સરસ એવું ઠંડુ કરી લઈશું. પછી આપણે આની આગળની પ્રોસેસ કરવાની છે. ત્યાં સુધી આપણે પૌવાને પણ જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પૌવા એકદમ મસ્ત મજાના પ્રોપર પલળી ગયા છે. તો બસ આને આપણે એકદમ સરસ એવા મસળી
અને મેશ કરી લેવાના છે. પૌવાનો દાણો આખો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. કોઈક દાણો રહે એનો વાંધો નથી, પણ બને ત્યાં સુધી આપણે પૌવાને પ્રોપર મેશ કરી લેશું. અને જો તમને ડ્રાય લાગતા હોય તો 2 થી 3 ટીસ્પૂન જેટલું પાણી છાંટી અને આપણે થોડા ભીના કરી લઈશું. પણ તમે જોઈ શકો છો કે પાણી છાંટવાની બિલકુલ જરૂર નથી લાગતી. આ રીતે હું મુઠ્ઠીમાં લઈને મસળું એટલે પ્રોપર મેશ થઈ જાય છે. આ રીતે આપણે લોટ બાંધીએ ને બસ બિલકુલ એ રીતનું તો આરામથી થઈ જાય છે. તમે જોઈ શકો છો. જો આ રીતે આપણે લોટ બાંધી થોડી વાર પૌવાને આપણે સાઈડમાં કરી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે લેવાનું છે એક મિક્સરનું જાર. એની અંદર આપણે થોડા મરીના દાણા ઉમેરી દઈશું. સાથે જ અહીંયા થોડા શીંગના દાણા પણ ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં આખું જીરું અને આખી વરિયાળી લીધેલી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં સૂકા ધાણા આ રીતે બીજ આવે છે ને એ લીધેલા છે. તમારી પાસે ના હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો, પણ જો હોય તો તમારે ચોક્કસથી નાખવાના. અને હવે આ મિક્સરનું ઢાંકણ બંધ કરી અને આપણે પીસી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુને મેં એકદમ પ્રોપર પીસી લીધેલી છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે આ રીતે મેં મિક્સરનું પલ્સ મોડ ઉપર રાખ્યા બધી વસ્તુને પીસેલી છે. તો હવે શું કરવાનું છે કે અહીંયા મેં મોટો મિક્સિંગ બાઉલ લીધું છે અને એની અંદર આપણે પૌવાને ટ્રાન્સફર કરી દેવાના છે, કેમ કે નાના બાઉલમાં બિલકુલ નહીં સમય એટલા માટે. અને હવે ત્યાર પછી અહીંયા જે આપણે મસાલો કરીને રાખેલો છે એ પણ ઉમેરી દઈશું. અહીંયા મેં લીલા મરચાં આ રીતે નાના નાના કટ કરીને રાખેલા છે, તો ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેઇન વસ્તુ આવે છે કે જેનાથી આપણો નાસ્તો એકદમ ટેસ્ટી, યુનિક અને શાનદાર બને છે. તો મકાઈના દાણા લીધેલા છે, ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે દાળ જે રોસ્ટ કરીને રાખેલી છે એ પણ આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં એક નાની ડુંગળીના આ રીતે લચ્છા કરી લીધેલા છે, તો ઉમેરી દઈશું. સાથે જ અહીંયા રેગ્યુલર મસાલામાં મેં 1 ટીસ્પૂન હળદર લીધેલી છે અને 1 ટીસ્પૂન મીઠું નાખી દઈશું. અને હવે જુઓ, આ નાસ્તાને એકદમ શાનદાર બનાવવા માટે અહીંયા મેં મકાઈના રેસા લીધેલા છે. તો જનરલી આપણે મકાઈના રેસા ફેંકી દેતા હોઈએ છીએ, પણ મકાઈના રેસા પણ એમ કે ખૂબ જ હેલ્ધી હોય છે. તો આ રીતે જો આપણે નાના નાના ટુકડા કરી લઈશું. જો આ રીતે આપણે એકદમ નાના નાના કરી લઈશું, ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે 2 ટીસ્પૂન જેટલું પાણી લેવાનું છે અને આ બધી વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. અને એકદમ સરસ કડક એવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. અને હા, અહીંયા મેં લાલ મરચું પાવડર બિલકુલ સ્કીપ કરેલો છે, કારણ કે આ નાસ્તો છે એ આપણે બાળકોને ખવડાવવાનો છે. કહેવાનું જ હોય કે આપણે આપણી પસંદનું બનાવીએ છીએ, પણ હકીકતમાં તો આપણે બાળકની પસંદગીનું જ બનાવતા હોઈએ છીએ. તો જુઓ, એકદમ સરસ રીતે આપણે પ્રોપર મિક્સ કરી રહીશું. તો તમને મિશ્રણ થોડું ડ્રાય લાગતું હોય તો થોડું પાણી મિક્સ કરતું જવાનું. જેટલું બાઇન્ડિંગ આવે ને એ પ્રમાણે જ આપણે મિક્સ કરવાનું છે. તો મકાઈના દાણા છે ને બિલકુલ છૂટા ન પડવા જોઈએ, એ રીતનું આપણે રાખવાનું છે. તો અહીંયા જુઓ, માત્ર પૌવાથી આપણા મિશ્રણનું બાઇન્ડિંગ નહીં આવે, તો અહીંયા મેં 3 થી 4 ટીસ્પૂન જેટલો બેસન લીધેલો છે, ઉમેરી દેશું. અને ફરી વખત આપણે થોડું એવું પાણી નાખી મિશ્રણને કડક કરી લઈશું. અને હા, જો તમારે બેસન ના ઉમેરવું હોય ને તો તમે અહીંયા એક્સ્ટ્રા ક્રિસ્પી કરવા માટે ચોખાના લોટનો યુઝ પણ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર બાઇન્ડિંગ આવી ગયું છે. અને ત્યાર પછી અહીંયા મેં હાથને આ રીતે તેલવાળો કરી લીધેલો છે અને આ રીતે આપણે થોડું લૂવું લઈ લેશું. તો તમારે જેટલી જાડી ટિક્કી કરવી હોય એ રીતે આપણે લૂવું લેવાનું છે. તો વધારે અહીંયા આપણે બિલકુલ મોટી નથી કરવાની, આસાનીથી કૂક થઈ જાય ને એ રીતને આપણે ટિક્કી કરીશું. તો સૌથી પહેલાં આ રીતે આપણે ગોળ બોલ બનાવીશું અને ત્યારબાદ આપણે આ રીતે પ્રેસ કરી દઈશું. જો, તો થોડું આપણે બાઇન્ડ વધારે કરવાનું છે, જેથી કરીને તળતી વખતે મકાઈના દાણા છે ને છૂટા ના પડી જાય. જો એકદમ મસ્ત મજાની ટિક્કી બની અને રેડી થઈ ગઈ છે. તો સેમ એ જ રીતે આપણે બધી ટિક્કીઓ પહેલાં બનાવી લઈશું. તો અહીંયા જુઓ, મેં ઘણી બધી ટિક્કીઓ બનાવી અને તૈયાર કરી લીધી છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ, અહીંયા મેં ગેસ ઉપર તેલ પહેલેથી જ ગરમ કરી લીધું છે અને આ રીતે મેં પોળા તળિયાવાળી જે કડાઈ હતી એમાં તળિયું ઢકાય ને એટલું અત્યારે મેં તેલ લીધેલું છે. અને તેલ ગરમ થાય ને એટલે આપણે આ બનાવેલી ટિક્કીઓ ઉમેરી દઈશું. તો હવે જુઓ, પહેલાં તો પ્રોપર ટિક્કીઓને આપણે 2 મિનિટ એમનામ જ સેટ થવા દઈશું. થોડી એવી સરસ મજાની સેટ થઈ જાય અને આપણને એવું લાગે કે આ ટિક્કીઓ ખુલશે નહીં, પછી આપણે એને પલટાવવાની છે. આ રીતે એમ થાય કે હજી તળિયે ચોટેલી છે એને આપણે પછી પલટાવીશું.
તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણી ટિક્કીઓ તળાઈ ગઈ છે. જો તો આ રીતની થાય ને એટલે આપણે બહાર કાઢી લેવાની છે. તો જુઓ અહીંયા આપણું મિશ્રણ એકદમ પ્રોપર ઠંડુ થઈ ગયું છે. તો હવે આને શું કરવાનું છે કે આપણે એક મિક્સરનું જાર લેશું અને એની અંદર આપણે આ મિશ્રણ ભરી દઈશું અને એકદમ સરસ રીતે આને આપણે પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ મેં એકદમ સરસ મજાની પીસી લીધેલી છે. ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત એ જ કઢાઈમાં બધી વસ્તુને કાઢી લેશું અને ત્યાર પછી અહીંયા આપણે મિક્સરના જારની અંદર પાણી નાખી આ રીતે બધી પેસ્ટ આપણે લઈ લેવાની છે. તો આ રીતે આપણે થોડું પાણી નાખી આને પતલું પાડી લેશું અને બસ આને ગેસ ઉપર રાખી આપણે એકદમ પ્રોપર ગરમ કરી લેશું. હવે આપણે આને વઘાર કરવાની કે એવી કોઈ જરૂર નથી. થોડું આપણે ગરમ કરી લેશું. તો અહીંયા જુઓ આપણે એકદમ મસ્ત મજાની ટિક્કી સાથે ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે ક્યારે આ રીતે ન બનાવી હોય તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો અને જો તમને મારી રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો. તો આ ટિક્કી એટલી બધી ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે કે વાત જ ના પૂછો. જો એકદમ હેલ્ધી વેજીટેબલથી ભરપૂર એવી બને છે. તો આની સાથે મેં સ્પેશિયલ ચટણી બનાવેલી છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો મિત્રો રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.